હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જશો. તો ફ્રેન્ડ્સ, 5:15 વાગ્યાનો ટાઈમ થયો છે. આજે હું તમારી સાથે સાંજથી રાત સુધીનું રૂટીન શેર કરીશ. અને બસ જો મમ્મી બાટો બનાવે છે. મમ્મી બોર થતા હતા અહીંયા, કારણ કે આખો દિવસ અહીંયા ફ્રી હોય, મીન્સ કે થોડું ઘણું કામ કરાવે પણ આમ વધારે ફ્રી હોય એટલે એનો ટાઈમ નહોતો જતો. તો એના માટે લાવી દીધા છે 3 થી 4 પેકેટ રૂના. તો બસ બેઠા બેઠા વાટો બનાવે છે એટલે એનો ટાઈમ જાય. અને ફ્રેન્ડ્સ, આજે નાના મોટા ઘણા બધા કામ છે તો બસ એ કમ્પ્લીટ કરીશ અને રાતનું ડિનર. તો ચલો જઈએ કિચનમાં અને આગળ કામ વધારીએ. અમારું ટાઈમ ટેબલ છે ને બધું ઊંધું છે કે દીકરીઓ વેકેશન કરવા મામાની ઘરે આવતી હોય એના બદલે અમે દીકરીઓની ઘરે વેકેશન કરવા આવ્યા. ઓકે, કઈ વાંધો નહીં, પણ હું એને સાથે લઈને અમદાવાદ જઈશ થોડા દિવસ માટે, એટલે વધારે રોકાઈ ગઈ. નહીં તો મારે 8 જ દિવસ રોકાવું હતું, પણ એને પ્રોમિસ કર્યું કે તું આવ તો રોકાવું. હા, મૂકવા આવશે. બાકી બધાને જય શ્રી કૃષ્ણ. બધાની યાદી અમારી જે યાદ કરે ને, બાકી મજામાં. આવો બધા અમદાવાદ આટો મારવા. હું જઈશ અઠવાડિયું અમદાવાદ, મમ્મીને મૂકીને આવીશ અને પ્રેષિતાને લઈને આવીશ. એટલે મારું વેકેશન બી થઈ જાય ને પછી હવે છોકરાઓ મોટા થઈ ગયા એટલે હવે વેકેશન કરવા એ લોકો ઘરે આવતા હોય, કારણ કે બહાર ભણવા જતા હોય એટલે વેકેશન ઓલમોસ્ટ ઘરે જ થતું હોય. પણ હવે મમ્મી આવી ગયા એટલે મળી લીધું ને, પ્લસ 1 અઠવાડિયું હું જઈ આવીશ એટલે કોટા વર્ષનો કમ્પ્લીટ થઈ જશે થોડો ઘણા. અને પછી તો મળતા જ હોય એવી રીતે. કેરી ખાવા તો આવું જ જોઈએ ને દીકરીઓને, બરાબર ને? હા, ઓકે. બાકી તો ફ્રેન્ડ, ચાલો લાગી જઈએ કામે. અને હા, આજે 1-1.5 મહિનાના ઇંતજાર પછી ફાઇનલી ગેસ સિલિન્ડર આવી ગયો છે. વધારે પડતો યુઝ હું હમણાં ઇન્ડક્શનનો જ કરતી હતી એટલે સિલિન્ડર આટલો ચાલી ગયો. અધરવાઇઝ સિલિન્ડર મારે 1.5 થી 2.5 મહિના જ ચાલે છે. તો અત્યારે સિલિન્ડરના 3 મહિના થયા છે અને હજી સિલિન્ડર નહોતો આવ્યો. તો જ્યારે પણ હું ગેસમાં રસોઈ ચાલુ કરું એટલે મને ટેન્શન જ થાય કે આજની રસોઈ થઈ જાય, બસ એવી પ્રાર્થના સાથે જ હું રસોઈ ચાલુ કરતી હતી. અને ફ્રેન્ડ, અહીંયા આજે મારે માખણ બનાવવાનું હતું તો તે બનાવી લીધું અને તેને વોશ થોડી વાર પછી કરીશ, કારણ કે હજી તડકો છે એટલે નળમાં ગરમ પાણી આવે છે. અને પછી આદુ મરચાંની પેસ્ટ બનાવવાની છે તો તે પણ બનાવી લઈશ. તો એમાં મેં નમક, લીંબુ અને ઓઇલ નાખેલું છે. એ ત્રણેય પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તો પેસ્ટ લોંગ ટાઈમ તક બગડતી નથી અને એને ફ્રીઝરમાં રાખવાની પણ જરૂર નથી પડતી. ફ્રીઝમાં જ 1-1.5 મહિનો સારી રહે છે. અને બસ ફ્રેન્ડ, આજના મારા 2 એક્સ્ટ્રા કામ હતા, આ પેસ્ટ બનાવવાનું અને માખણ બનાવવાનું. તો તે બની ગયું છે. માખણ મને થોડું બોરિંગ લાગે છે બનાવવાનું, પણ જે બોરિંગ કામ લાગતું હોય તે હું સૌથી પહેલાં કરીને મૂકી દઉં છું. તો મેં માખણ પહેલાં કરીને મૂકી દીધું છે. અને આજનું મારું જે ડિનર છે તે પણ થોડું લેન્ધી છે. પાત્રા છે, પાલક પનીર છે અને પરોઠા છે. તો પાત્રા માટે મસાલો કરી લઈશ. તો અહીંયા મેં આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ જ મિક્સીના ખાનામાં થોડી પેસ્ટ રાખી છે. પછી તેમાં લસણ, લીમડો અને જીરું નાખીને બધાને પીસી લીધું છે. તો આ પેસ્ટ હું પાત્રાનો જે પેસ્ટ બનાવીશ તેમાં નાખીશ. તો બસ આદુ મરચાંની પેસ્ટ ફ્રીઝમાં મૂકી દઈશ અને તેમાંથી પાલક અને પાત્રા નીકાળી લઈશ. તો ફ્રેન્ડ, અત્યારે ફ્રીઝની હાલત સ્ટોર રૂમ કરતાં પણ બદતર છે. ફૂલ ઓવરલોડેડ મારું ફ્રીઝ છે, કારણ કે આટલું બધું શાક ભરેલું છે, પ્લસ દૂધ વધારે હોય છે, દહીં ને છાશ ને બધું હોય છે. તો ફ્રીઝ અત્યારે ફૂલ લોડેડ છે અને ફ્રીઝરની પણ હાલત એ જ છે. ઉનાળો છે એટલે એટલો બધો આઈસ મૂકેલો છે ગોલા માટે, પ્લસ વટાણા છે. પાછું દૂધવાળા ભાઈ અમારું પનીર આપી ગયા 1 કિલો. તો ફ્રીઝમાં પણ જરા પણ જગ્યા નથી. તો ફ્રેન્ડ, ચલો ફટાફટથી આપણે પાલકને વોશ કરી લઈએ. તો ફ્રેન્ડ, પાલક પનીર મારા ઘરમાં બહુ જ બને છે, કારણ કે બધાને બહુ જ ભાવે છે. અને મમ્મી આવ્યા છે તો વિચાર્યું કે મમ્મીને બી ખવડાવું, કારણ કે એક તો હેલ્ધી છે અને પ્લસ મમ્મી પનીરની આઈટમ ઘરે ઓછી બનાવે છે. તો બસ અહીંયા પાલકને થોડી વાર પલાળી દીધી છે, તો કોઈ માટી હોય તે નીકળી જાય. અને પછી તેને નીકાળી લઈશ અને પછી પાત્રાને વોશ કરી લઈશ. તો પાત્રા વધારે નથી, 12 પીસ એક પેકેટમાં આવેલા છે, પણ એટલા ઇનફ છે, કારણ કે સાઇડ ડિશ તરીકે છે. મેઇન ડિનર પાત્રા નથી. ઘણી વખત ચા અને પાત્રા અમારા ઘરમાં મેઇન ડિનર પણ હોય છે, પણ અત્યારે સાઇડ ડિશ તરીકે બનાવીશ અને થોડા પાર્થિલને ટિફિનમાં દેવામાં પણ ચાલશે. અને વધારે નથી એટલે મારે સાઇડ ડિશ તરીકે જ બનાવવાના હતા, એટલે વિચાર્યું કે ચલો આજે પાલક પનીર સાથે જ બનાવી લઉં. પણ પાત્રા બહુ જ ફ્રેશ છે, એકદમ ગ્રીન છે અને પાન બી સારા છે. તો વધારે ટાઈમ ફ્રીઝમાં રહે તો પછી સુકાઈ જાય અને સોફ્ટ થઈ જાય એના પાન, પછી મજા ના આવે પાત્રા બનાવવાની. તો બસ આજે બનાવી લઈશ. અને ફ્રેન્ડ, પછી
પછી પાણી આવી ગયું હતું. પીવાનું પાણી 6 વાગે આવે છે અને તે એકદમ ઠંડુ હોય છે. તો બસ ત્યારે જ મેં માખણને વોશ કરી લીધું છે અને બસ હવે તેને ગરમ મૂકી દઈશ અને પછી રસોઈ સ્ટાર્ટ કરીશ. તો સૌથી પહેલાં તો ઇન્ડક્શનમાં પાલકને બોઇલ કરી લઈશ, કારણ કે મારી પાસે આ જે પ્લેટફોર્મ ઉપર જગ્યા છે એટલી જ ફ્રી જગ્યા છે, ત્યાં જો મોસ્ટલી બધું કામ કરું છું. એટલે ઇન્ડક્શનનું કામ પતે તો ઇન્ડક્શનને સાઈડમાં મૂકીને ત્યાં હું પાત્રા બનાવીશ. કિચન નાનું છે એટલે પ્લેટફોર્મ પણ નાનું છે, એટલે વધારે રસોઈ કરવાની હોય અને એમાં જો ઇન્ડક્શન યુઝ કરવાની હોય તો થોડું પ્લાનિંગથી કરવું પડે છે. અને ફ્રેન્ડ જો અહીંયા મેં પાત્રાને પણ વોશ કરી લીધા છે. કોરા કરવાની જરૂર નથી, કારણ કે આપણે ઉપર મસાલો જ લગાવવાનો છે, પણ પાછળની જે હાર્ડ ડંડી હોય તેને નીકાળી દેવાની છે. એક તો ડંડીનો ટેસ્ટ થોડો અલગ હોય છે અને પ્લસ આપણે તેને ફોલ્ડ વાળવામાં ઇઝી પડે, એટલે હાર્ડ ડંડીને નીકાળી દેવાની છે. પાન બહુ જ સોફ્ટ હોય છે, ઘણી વખત ડંડી નીકાળતા તૂટી બી જતા હોય છે, એટલે આ કામ થોડું આરામથી કરવાનું હોય છે. અને ચલો હવે બનાવી લઈએ મસાલો. તો મસાલો હું એકલા ચણાના લોટનો જ બનાવું છું. ઘણા લોકો 2-3 લોટ મિક્સ કરતા હોય છે, પણ હું અહીંયા એકલો બેસનનો જ બનાવું છું. અને ઘણા લોકો અહીંયા અમારા ટાઉનશીપમાં ઢોકળાના પણ પાત્રા બનાવે છે, એટલે કે ઢોકળાના આટાનામાંથી પણ પાત્રા બનાવે છે. એટલે ઢોકળા બી બની જાય ને પ્લસ પાત્રા પણ બની જાય. તો ફ્રેન્ડ અહીંયા મેં ચણાનો લોટ લઈ લીધો છે. પછી તેમાં સ્વાદ અનુસાર નમક, હળદર, લાલ મરચું, ધાણા જીરું, હિંગ અને ગરમ મસાલો, આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ તમે આંબલીનો પલ્પ પણ નાખી શકો છો, પણ મમ્મીને આંબલી સૂટ નથી થતી એટલે આમચૂર પાવડર નાખેલો છે. પછી અજમા મસળીને નાખવાના છે, સફેદ તલ અને ગોળ નાખવાનો છે. સ્વીટમાં ખાંડનો બી યુઝ કરી શકો છો, પણ ગોળ વધારે હેલ્ધી છે, કારણ કે આમાં આ પાત્રા થોડા ખાટા, મીઠા અને તીખા હોય છે, એટલે સ્વીટ થોડી વધારે નાખવાની હોય છે, એટલે ગોળ સારો રહે છે. અને પછી જે આપણે પેસ્ટ બનાવી હતી આદુ મરચાં, લસણ ને લીમડોને નાખીને બધું જીરુંને તે નાખી દેવાની છે. અને પછી તેમાં તેલ નાખવાનું છે 1 ચમચી મોટી, અને પછી પાણી નાખીને બધું મિક્સ કરી દેવાનું છે. બેટર બનાવવાનું છે. બેટર બહુ લૂઝ નથી બનાવવાનું અને બહુ હાર્ડ બી નથી બનાવવાનું, ઇઝીલી સ્પ્રેડ થાય એવું બનાવવાનું છે. પાત્રા તો બધા જ બનાવતા હશે અને બધાની રેસીપી ખ્યાલ જ હોય છે, પણ બધાની થોડી અલગ રેસીપી હોય છે. અને ફ્રેન્ડ મારા ઘરમાં પાત્રા બહુ જ ઓછા બને છે, મીન્સ કે વર્ષમાં 1-2 વખત જ બને છે. ક્યારેક કોઈ ગેસ્ટ આવવાના હોય ત્યારે હું ફરસાણમાં પાત્રા આગલે દિવસે બનાવીને રાખી દઉં છું. તો ફ્રેન્ડ આ રેસીપીમાં કોઈ બી સુધારા વધારા કરવાના હોય યા ફિર કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય તો જરૂરથી મને જણાવજો, હું જરૂર તેને ફોલો કરીશ. તો બસ અહીંયા પેસ્ટ તૈયાર છે. ઢોકળાના બેટરમાંથી પાત્રા બને છે. તે ઢોકળા પાત્રા મેં ખાધા છે, પણ મેં ક્યારેય ટ્રાય નથી કર્યા. તો ક્યારેક ટાઈમ મળશે તો એ પણ ટ્રાય કરીશ. અને ફ્રેન્ડ હવે ઇન્ડક્શન ઉપર મારે ઢોકળાને સ્ટીમ કરવાના છે, તો એની પહેલાં મારી મિક્સીનું કામ પતાવી લઈશ, કારણ કે પછી અહીંયા મારી ઇન્ડક્શન ચાલુ થાય તો પ્લગ પણ એક જ છે અને જગ્યા પણ આ જ છે, એટલે વારાફરતી બધું કરવું પડે છે. અને મમ્મી જો સામેવાળા આંટી સાથે બહાર બેઠા છે. અને આ પછી મૂઠિયાની જે ડીશ છે તેને ગ્રીસ કરી લઈશ અને પછી તેમાં પાત્રા સ્ટીમ કરીશ. તો ફ્રેન્ડ હમણાં મમ્મી આવ્યા છે, એટલે મીન્સ કે વાતો વધારે થાય છે અને કામ તો ઘણું બધું થાય છે, પણ તમારી સાથે શેર કરાયું નથી, કારણ કે ઘણું બધું એવું ઝીણું કામ છે જે મીન્સ કે તમે બોર થશો તે તમારી સાથે શેર કરીશ. તો કારણ કે ઘણું બધું ડીક્લટર મારા ઘરમાંથી કરવાનું છે, તો તે બસ મમ્મી સાથે કરું છું, એટલે હમણાં વિડીયો બી નથી આવતા અને મને સાચું કહું ને તો એડિટિંગનો ટાઈમ પણ નથી મળતો. તો અત્યારે બધા ઘરમાં હોય છે અને પ્લસ બેઠા હોય છે અને વાતો કરતા હોય છે, તો મને પણ એડિટિંગ કરતાં 2-3 કલાક લાગે છે ને, તો એવું થાય છે કે હું પણ બધા સાથે બેસું કરું તો મારો ટાઈમ એડિટિંગનો મને મળતો જ નથી. અને ફ્રેન્ડ મારી ઈચ્છા હોય છે કે હું તમારી સાથે જે બી વિડીયો શેર કરું તે વેલ્યુએબલ હોય, એમાંથી આપણે એકબીજાને કંઈક શીખવા મળે, કંઈક જાણવા મળે, રેસીપી હોય, DIY હોય, સ્ટિચિંગ હોય. પણ હમણાં મારા ઘરમાં ડીક્લટર જ ચાલે છે, જેમાં કાંઈ જ શીખવાનું નથી. પ્લસ હું ને મમ્મી બહુ જ આરામથી કરતા હોય છે, એટલે ઘરની હાલત પણ થોડી અસ્તવ્યસ્ત હોય છે, એટલે પણ વિડીયો બનાવવાનું મન નથી થતું. તો આજે મારે નવી રેસીપી બનાવવાની હતી પાત્રા, જે મેં તમારી સાથે શેર નથી કરી, તો મેં વિચાર્યું કે ચલો આજે તમારી બધાની સાથે પાત્રા શેર કરું, તો મારી બી કાંઈ મિસ્ટેક હોય તો મને પણ ખબર પડે. તો બસ અહીંયા પાત્રાને સ્ટીમ કરવા માટે મૂકી દઈશ હાઈ ફ્લેમ ઉપર. 15 થી 20 મિનિટ સ્ટીમ કરવાના છે અને પછી અહીંયા હું પાલક પનીરનો વઘાર કરી લઈશ. તો ફ્રેન્ડ આ રેસીપી પણ મેં તમારી સાથે શેર
શેર કરી દીધી છે અને પાલક પનીર મારા ઘરમાં બહુ જ બને છે. તો બસ અહીંયા મેં પાલક નાખી દીધી છે. કાલ બપોરનું પણ બની ગયું છે, કારણ કે આ મારાથી ઓછું બનતું જ નથી. ગ્રેવી અને પાલકની ગ્રેવી તો એકદમ થોડીક જ લાગે છે જ્યારે બનાવતા હોય ને ત્યારે, પણ શાક બન્યા પછી બહુ જ બની જાય છે. અને ફ્રેન્ડ જો અહીંયા ઢોકળા પણ સ્ટીમ થઈ ગયા છે પાતરા. હવે બસ એને પ્લેટમાં નીકાળીશ અને ફેન નીચે મૂકી દઈશ, એટલે પછી મમ્મી એને કાપી દેશે. અને મેં અહીંયા લોટ બાંધી લીધો છે. રોટલી ખાવી છે મમ્મીને પનીર સાથે, પરાઠા નથી ખાવા. અને પ્લસ ઘી પણ ગરમ થઈ ગયું છે તો તેને બી ગાળી લઈશ. તો ફ્રેન્ડ, આવા નાના ઝીણા મોટા કામ ઘણા બધા હોય છે. કિચન નાનું છે એટલે બધું બહુ જ પ્લાનિંગ કરવું પડે છે, કારણ કે જગ્યા જ નથી બચતી જો કંઈ નવી વસ્તુ બનાવતા હોઈએ ને તો. અને પછી ફ્રીજ ને બધું બી કિચનમાં જ છે, એટલે નીચે પણ એટલી બધી જગ્યા નથી બચતી કે આપણે કંઈ નીચે બેસીને કામ કરી શકીએ. તો ફ્રેન્ડ, બસ હવે અહીંયા પાતરાનો વઘાર કરીશ. તો મેં આ તેલ લીધું છે 2 મોટી ચમચી, પ્લસ એમાં રાઈ નાખીશ. અને રાઈ ક્રેકલ થાય પછી એમાં સૂકા લાલ મરચાં, લીમડો અને હિંગ નાખીશ. આમાં અડદની દાળ પણ હું નાખું છું, પણ આજે ભૂલી ગઈ. અધરવાઇઝ અડદની દાળ પણ બહુ સરસ લાગે છે. પછી હિંગ નાખી અને સફેદ તલ નાખેલા છે, અને પછી પાતરા નાખી દેવાના છે. અને પછી જો તમને નમક અને ખાંડ ને ઓછું લાગે તો તે પણ ઉપરથી નાખી દેવાનું છે. હું અહીંયા થોડી ગળાશ નાખીશ. ખટાશ બરોબર છે, એટલે ખટાશમાં લીંબુનો રસ નાખવાની જરૂર નથી. અધરવાઇઝ તમને જો બી ટેસ્ટ લાગે કે આ ઓછો છે તો ઉપરથી પણ નાખી શકીએ છીએ. અને ઘણા લોકો થોડું પાણી નાખીને પણ વઘારે છે એટલે સોફ્ટ થાય, પણ મારે આને રાખવાના છે. કાલે પાર્થિલને ટિફિનમાં દેવાના છે, એટલે પાણી તો મેં આમાં બિલકુલ નથી નાખેલું. અને ઘણા લોકો આને ફ્રાય પણ કરી નાખે છે. ફ્રાય કરેલા તો લોંગ ટાઈમ ચાલે છે, તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો છો. તો ફ્રેન્ડ, બસ જો અહીંયા પાતરા બની ગયા છે. થોડી વાર ધીમા તાપે હું એને કડાઈમાં જ રાખું છું, કારણ કે થોડા ક્રિસ્પી ભાવે છે, એટલે તે થોડા ક્રિસ્પી થઈ જાય છે. અને પછી ઉપરથી નાળિયેરના ખમણનું ગાર્નિશિંગ કરી દીધું. ધાણાભાજી છે પણ થોડીક જ છે, અત્યારે ઉનાળામાં બહુ જ ઓછી મળે છે, એટલે મને એમ થયું કે કાલે દાળમાં નાખીશ, આજે પાત્રામાં જ ચાલશે નહીં નાખું તો ધાણાભાજી નથી નાખેલી. અને ફ્રેન્ડ, પછી બનાવી લઈએ છે હું ને મમ્મી રોટલી. મમ્મી કે હું જોડું તું વણ. મેં તો મમ્મી જરૂર નથી, હું રોજ એકલી જ કરું છું. પણ બોલે કે ના, મારા પગ અહીંયા છે ને જકડાઈ ગયા છે, બિલકુલ બી ચાલતી નથી ને, તો થોડું કામ કરું તો સારું રહે. તો બસ અહીંયા અમે બંને રોટલી બનાવી લીધી છે. અને ચલો ફ્રેન્ડ્સ, પાલક પનીર, પાતરા, રોટલી, છાશ અને ડુંગળી, આ છે આજનું ડિનર. તો જમી લઈએ. અને જમીને પછી એઝ યુઝ્યુઅલ વાસણનો ઢગલો, કારણ કે બહુ જ બધી વેરાયટી હતી. અને બસ પછી હું ને મમ્મી સાથે વાસણ કરી રહ્યા છે. મમ્મી માને જ નહીં, મીન્સ કે મારાથી થાય એ કામ તું મને કરવા દે. મમ્મીને ત્યાં તો વાસણવાળી છે એટલે મમ્મી નથી કરતા, એટલે મેં કીધું રહેવા દો મમ્મી, મને આદત છે, હું જાતે કરું છું. પણ ના માને એટલે ના જ માને. તો ચલો ફ્રેન્ડ્સ, અમે બંને વાસણ કરી લીધા. અને આજનો વિડીયો હું અહીં પૂરો કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.